નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં વલસાડ ખાતેથી આ સમાચાર ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હાજર છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ચિંતન શિબિરનો આજે બીજો દિવસ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ હળવાશની પળો માણી છે। હર્ષ સંઘવીએ વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો, જ્યારે સાથે જ વાંસમાંથી બનતી વસ્તુઓ બનાવતા પણ શીખ્યા હતા। ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે અને શિબિરમાં રાજ્યના વિકાસના રોડ મેપની ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ઉપસ્થિત જોવા મળ્યા। મંત્રીઓ અને અધિકારીઓ હળવાશની પળો માણતા પણ નજરે પડ્યા। आदिवासी क्षेत्रों की पहचान है वारली पेंटिंग, और वारली पेंटिंग के माध्यम से आज चिंतन शिविर में मेरी ये बहनों के साथ साथ मेरे साथी मंत्री भी आज उनके साथ हाथ बटा रहे हैं। ख़ास तौर पे आदिवासी क्षेत्र की बहनों जितनी अच्छी तरह से तो हम ये काम नहीं कर पाए, लेकिन उनके साथ खड़े रह के वारली पेंटिंग को और देश और दुनिया तक पहुंचाने के लिए क्या कर सकते हैं, उसके लिए ज़रूर से हमने हाथ बटाए हैं। चिंतन शिविर में ये बहुत ही अच्छा प्रयास किया है। श्रीमद राजचंद्र आश्रम द्वारा इसी प्रकार से अगरबत्ती का काम हो, वास की टोपली हो, या फर्नीचर्स हो, या फिर वारली पेंटिंग हो, और भी कई कामों के साथ ये क्षेत्र के लोगों को रोजगारी देने का प्रयास आश्रम द्वारा चल रहा है। वो अद्भुत है, बहुत ही अच्छा प्रयास है। मैं उनको अभिनंदन देता हूँ। मैं मेरी सभी आदिवासी बहनों को उनकी ये कला के लिए भी बहुत बहुत अभिनंदन और उनको आभार मानता हूँ। तो धंधुका एपीएमसी में भाजपा प्रदेश प्रमुखનું સ્વાગત કરવામાં આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ધંધુકાના એપીએમસી માંથી ભાજપના પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું છે। ધંધુકાથી આ સમાચાર જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ સાથે વિશેષ સંવાદ કર્યો હતો, તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। એસઆઈઆર વિશે કાર્યકર્તાઓને વિશેષ માહિતી આપી હતી। તો એપીએમસી ધંધુકાની એપીએમસીમાં હવે જગદીશ વિશ્વકર્મા પહોંચી ગયા છે અને કાર્યક્રમમાં અમદાવાદ અને બોટાદના જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય કાળુભાઈ ડાભી, શંભુનાથ ટુંડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ એકઠા થયા હતા અને ધંધુકા એપીએમસી ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો એપીએમસીની મુલાકાતે જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા અને કાર્યકર્તાઓ સાથે વિશેષ સંવાદ કર્યો હતો। એસઆઈઆર વિશે કાર્યકર્તાઓને વિશેષ માહિતી આપી હતી। ત્યારે કાર્યક્રમમાં અમદાવાદ અને બોટાદના જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય કાળુ ડાભી અને શંભુનાથ ટુંડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। દારૂ અને ડ્રગ્સના ચલણને અટકાવવા માટે હવે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે। તો હવે કોંગ્રેસે મોરચો માંડ્યો છે અને દારૂ અને ડ્રગ્સના ચલણને અટકાવવા માટે કોંગ્રેસ મેદાને ઉતરી। જિલ્લા કલેક્ટર અમદાવાદ શહેર કોંગ્રેસ આવેદનપત્ર આપશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂની કમિશનર કચેરીથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજાશે। અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે। દારૂબંધીને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલના આક્ષેપો જોવા મળ્યા। ડ્રગ્સ અને દારૂની ગુજરાતમાં હોમ ડિલિવરી થાય છે। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ખાતેથી આવેદનપત્ર આપવામાં આવશે। 5 વર્ષમાં ગુજરાતમાં 16,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, તે ચિંતાજનક વાત છે। ડ્રગ્સના રો મટીરિયલ અમદાવાદમાંથી સપ્લાય થાય તે પણ ચિંતાજનક વાત છે। જ્યારે શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવશે। ગૂગલ મેપમાં લોકેશન નાખીએ અને દારૂના અડ્ડા ક્યાં છે, ડ્રગ્સ ક્યાંથી મળશે એનું લોકેશન મળી જાય, હોમ ડિલિવરી દારૂ અને ડ્રગ્સની થાય, એ ગુજરાતની અંદર એ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની એ ઉપલબ્ધિ રહી છે। આજે ગુજરાત એ ડ્રગ્સનું ફક્ત પ્રવેશદ્વાર નથી, પણ એ ગુજરાત એ પોતે એપી સેન્ટર તરીકે ડ્રગ્સના વિકસી રહ્યું છે। એ સરકારના રહેમ નજર હેઠળ આ બધી વસ્તુ થઈ રહી છે। 21 તારીખે ગુજરાતમાં કોંગ્રેસના નેતૃત્વમાં, અમિતભાઈના નેતૃત્વમાં જન આક્રોશ યાત્રા નીકળે છે બનાસકાંઠાના થરાદ તાલુકાના ઢીમાવાથી, અને ત્યાં બહેનોએ પોતાની રજૂઆત કરે છે
અને એ રજૂઆતના અંતે જિગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય શ્રી વડગામ એ રજૂઆતને વાચા આપવા માટે થરાદ પોલીસ સ્ટેશન જાય છે. ત્યાં જે આખો સમગ્ર ઘટનાક્રમ થાય છે એ આખા ગુજરાતે જોયો છે. એટલે આજે ગુજરાતની અંદર 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી આજે થરાદમાં ઘટના 21 તારીખે બને છે, એમાંથી સરકારે ધડો લેવાની જગ્યાએ લાજવાને બદલે ગાજે છે અને હોમ મિનિસ્ટર એ સંસ્કારના ઓથા હેઠળ પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યા છે અને ડ્રગ્સ માફિયાઓને, દારૂના બુટલેગરોને છાવરી રહ્યા છે. અને જાણે જે પકડાયા નથી એ ડ્રગ્સ અને આલ્કોહોલ કેટલી મોટી સંખ્યામાં છે સમજી શકાયું છે. ઘરે તમે માગો તો હોમ ડિલિવરી પણ થાય છે. અને ડ્રગ્સને માટે એવું હવે અત્યારે જાણવા મળ્યું છે કે અમદાવાદ એ રો મટીરિયલ સપ્લાય કરે છે. એની એક આખી ચેઇન છે જે આગળ જઈને જુદી જુદી જગ્યાએ રો મટીરિયલમાંથી ફાઇન જે છે તે ડ્રગ્સ બની અને પાછું એ ચેઇનમાં આવીને એને ડિસ્ટ્રીબ્યુશન થાય છે. એટલે અમદાવાદ જે છે તે પોતે કેમિકલ ઇન્ડસ્ટ્રીનો હબ હોવાને કારણે રો મટીરિયલ સપ્લાયનો પણ એક હબ બની ગયો છે એવું સમજમાં આવે છે. તે વખતે આ વાત બહુ જ ચિંતાજનક છે. અત્યાર સુધી આપણે એમ સમજતા હતા કે ગુજરાતની જે બોર્ડર છે એને પોરસ બનાવી દીધી છે અને ગમે તે રીતે મોટો વિશાળ દરિયા કિનારો અને પાકિસ્તાનની બોર્ડરને લીધે એ લોકો કંટ્રોલ નથી કરતા. પરંતુ જ્યારે અમદાવાદમાંથી જ રો મટીરિયલ આ રીતે જતું હોય તો આનાથી મોટો કોઈ ચિંતાનો વિષય હોઈ ના શકે અને ખૂબ જાગૃત થઈ જવાની જરૂર છે. અને યુવા તો અમદાવાદના લાલ દરવાજામાં પાથરણા વાળાઓને હટાવવામાં આવ્યા છે. તો હવે હટાવવાને કારણે પાથરણા વાળાઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદના લાલ દરવાજા ખાતેથી આ સમાચાર. પાથરણા વાળાઓને હટાવવામાં આવ્યા છે. પાથરણા વાળાઓને હટાવવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ. 844 લાયસન્સ ધારક પાથરણા વાળાઓને પણ હટાવવામાં આવ્યા છે. લાલ દરવાજા ખાતે બોર્ડ લગાવી પાથરણા વાળાને હટાવવામાં આવ્યા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ બોર્ડ લગાવવામાં આવ્યું છે. પાથરણા વાળા લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે. અમે કોઈ પણ રીતે આ જગ્યા ખાલી નહીં કરીએ તેવું હવે પાથરણા વાળા કહેવામાં આવી રહ્યું છે. જ્યારે કોર્ટને કોર્પોરેશન ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જ્યારે બંને પ્લોટ ખૂબ જ નાના છે, જેમાં 300 જ લોકો સમાશે. બાકીના 500 લોકોનો સમાવેશ ક્યાં કરવામાં આવશે તેને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ બોર્ડ લગાવવામાં આવ્યું છે ને તેમાં જાહેર સૂચના લગાવવામાં આવી છે. આ બોર્ડ જે મારવામાં આવ્યું છે એમાં લખ્યું છે કોર્પોરેશન દ્વારા કે 2 પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેમાં એક પ્લોટ જે લખ્યો છે દાદાભાઈ નવરોજી પાનકોર નાકા, તો એમાં ટોટલ 215 પાથરણા છે અને જે બીજો પ્લોટ છે એમાં લગભગ નહીં કે કંઈક 35 છે, તો ટોટલ 250 જ થાય છે. જબકી અમારા અહીંયા નોંધાયેલા સભ્યો અને કોર્પોરેશન દ્વારા બેસાડેલા સભ્ય ટોટલ 844 છે, તો બીજા ક્યાં જશે 600ની ઉપર. એટલા માટે અમે લોકો છે ને ક્યાંય જતા જ નથી. અમે અમારા પોતાના બધા જ લોકોએ, તમામ લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને અમે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. ને કોર્પોરેશન આવે એટલે અમને ઉઠાવી દીધા. પછી અમે કેસ મૂક્યો, કેસ જીતી ગયા. કોર્પોરેશન જગ્યા આપી તકલીફ વગર, અમને રોજી રોટલી આપી એમને, ને હવે રોજી રોટલી અમને એમની છીની લીધી. 2 પ્લોટ આવે કોઈ કામના નથી સાહેબ. તો કોઈ ગ્રાહક ના આવે કે કોઈ એ ના આવે, એ કામના વગરના પ્લોટ આલ્યા છે. કોઈ આજુબાજુ કઈ દેખાય જ નહીં. આમાં રોજ કમાય, આપણે રોજી રોટલો મળી જાય એટલું બહુ આપણે કઈ એ નથી, પણ આમાં ઉઠાવી દીધા. એનું શું, અમારા બાલ બચ્ચાનું શું? આ કોર્ટને ગેરમાર્ગે દોરવા માટેના બોર્ડ લગાવેલા છે. દિવાળી પછીથી અમને એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારે ટેમ્પરરી તમે અહીંથી હટી જાઓ ટ્રાફિકના કારણે. તો અમે ટ્રાફિકના કારણે દિવાળીના પાંચમ પછી અમે લોકો બજાર એક મુદ્દત માટે બંધ કર્યું હતું. એના પછી આ લોકોએ એમને એમ ડાયરેક્ટ કીધું કે ભાઈ તમને ત્યાં જગ્યા ફાળવી ત્યાં જતા રહો. હવે જગ્યા ફાળવી, જગ્યા કેવી છે સાહેબ? બંઘર જેવી જગ્યા છે. એ જગ્યાની અંદર ગેટ, જે એન્ટ્રન્સ જો ગેટ જે છે એ ગેટની કંઈક પહોળાઈ 8 ફૂટ કે 9 ફૂટની હશે અને આજુબાજુ જર્જરિત ઇમારતો છે. હવે એની અંદર 844 લોકોને બેસવાની વાત કરી છે, જો કે એ જગ્યા ઉપર 250થી વધારે ના બેસી શકે. હાઈકોર્ટે જે દિવાળી પહેલાં હુકમ આપેલો હતો, જે અનુસંધાને કોર્પોરેશન દ્વારા ભદ્રમાં જે ફેરિયાઓ હતા એ તમામ માટે 2 જગ્યાની વ્યવસ્થા કરેલી હતી. એક આપણે પાનકોર નાકા પાસે દાદાભાઈ નવરોજી લાઇબ્રેરી પાછળના ભાગમાં જે ખુલ્લો પાર્કિંગ પ્લોટ હતો એ આપેલો છે, અને બીજો દાલગરવાડની અંદર એક 350 ચોરસ મીટરનો જે પ્લોટ આવેલો છે એ આપેલો છે. એ બંને જગ્યા પર વ્યવસ્થા કરીને એ લોકોને બેસવા માટે વારંવાર સમજાવટ આપેલી છે, પરંતુ હજી સુધી તે લોકો દ્વારા એનો ઉપયોગ ચાલુ કરવામાં આવેલો નથી.
લોકો જે ખરીદી માટે ભદ્રમાં આવતા હતા એમને બી માર્ગદર્શન મળી રહે એના માટે ત્યાં આપણે બોર્ડ મારેલા છે કે ભદ્રમાં જે જૂનું બજાર હતું એ આ જગ્યા પર શિફ્ટ કરવામાં આવેલું છે. અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં બોર્ડ લગાવવામાં આવે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે. જે બોર્ડની અંદર કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે અહીં ભદ્ર પરિસરની અંદર બેસતા જે ફેરૈયાઓ છે અને ખાસ કરીને નોંધાયેલા 844 જેટલા જે ફેરૈયાઓ છે તેની માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ માટે 2 અલગ ખુલ્લા પ્લોટ છે તે આપવામાં આવ્યા છે. પરંતુ આ જે બોર્ડ લગાવતાની સાથે કોર્પોરેશન દ્વારા આ જે વિસ્તાર છે તેને આખો ખાલી કરી દેવામાં આવ્યો છે. અહીં જે પાથરણાવાળા જે લોકો બેસતા હતા તેને હટાવી દેવામાં આવ્યા છે અને સાથે સાથે જ આ તમામ જે લોકો છે આ જે પ્રિમાઇસીસ છે આખી તે ખાલી કરી દેવામાં આવી છે. અને સૌથી મહત્ત્વની વાત એ કે આટલા વર્ષોથી જે પ્રમાણે લોકો અહીં બેસતા હતા પરંતુ હવે કોર્પોરેશન દ્વારા નિર્ણય લીધો છે ત્યારે કોઈ પણ વ્યક્તિને બેસવાની પરવાનગી નહીં આપવામાં આવે. જેઓની પાસે લાયસન્સ છે એવા 800થી પણ વધારે જે લોકો છે તેઓ માટે કોર્પોરેશન દ્વારા જે 2 પ્લોટ છે તેની પણ ક્યાંક જે લોકો છે તે પ્લોટ ઉપર જવાના જગ્યા ઉપર અહીં જે ધંધો થાય અહીં રોજગારી વધે તે માટેનો પ્રયાસ કર્યા છે. હજી પણ તેઓ પ્લોટ ઉપર જવા તૈયાર નથી. આગામી દિવસોમાં પણ તેને સમજાવવામાં આવશે પણ કોઈ પણ રીતે આ વિસ્તારની અંદર આજે ભદ્ર કોરિડોર જે બનાવવામાં છે તેની અંદર ના બેસવા દેવામાં માટે પણ કોર્પોરેશન તંત્ર છે તે એલર્ટ થઈ ચૂક્યું છે. તો બીજી તરફ જે લોકો છે તેઓ પણ પોતાની રોજગારી છીનવાઈ જતા તેઓમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ફાર્મ હાઉસમાં લૂંટનો મામલો સામે આવી રહ્યો છે. તો સમાચાર વડોદરાથી સામે આવ્યા. લૂંટનો મામલો સામે આવી રહ્યો છે. ફાર્મ હાઉસમાં લૂંટ કરવામાં આવી છે. ફાર્મ હાઉસમાં લૂંટનો ભેદ ઉકેલતી પોલીસ હવે સક્ષમ જોવા મળી રહી છે. એલસીબી અને પાદરા પોલીસે 4 લૂંટારાઓને ઝડપી પાડ્યા છે. તો એલસીબી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. દરવાજો તોડી લૂંટને અંજામ આપ્યો હતો. સમગ્ર મામલે 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. લૂંટમાં ઘરેણા અને રોકડ મળી 83,000ની લૂંટ કરી હતી. તો વડોદરામાં ફાર્મ હાઉસમાં લૂંટનો આ મામલો સામે આવ્યો હતો જેમાં 7 થી 8 શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો અને તેમાંથી 4ની અટકાયત કરાઈ છે. બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દાંતા વન વિભાગના પૂર્વ રેન્જ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા. દાંતા વન વિભાગ પૂર્વ રેન્જ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શિયાળનો શિકાર કરનારા ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે વન વિભાગે ઈસમની તલાશ લેતા મૃત શિયાળ મળી આવ્યું હતું. તો સુઈ ગામના ભટાસણા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના સુઈ ગામ ખાતેથી ભટાસણા ગામે ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલ નજીકના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. વાવેતર કરેલા એરંડા રાયડાના પાકમાં પાણી ફરી વળતા નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. કેનાલની સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા ભંગાણ સર્જાયું હતું. તો ભરૂચ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર ભરૂચ ખાતેથી સામે આવી રહ્યા છે. દધેડા પાસે ટેમ્પો પલટી ખાતા અકસ્માત સર્જાયો છે. ત્યારે અકસ્માતમાં 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચ ખાતેથી અકસ્માતના સમાચાર. તમામ લોકો નમાઝ અદા કરવા જતા વેળાએ અકસ્માત સર્જાયો હતો. તો
તો અન્ય સમાચાર ભરૂચ ખાતેથી જ સામે આવી રહ્યા છે. નજીવી બાબતે યુવાનને ધક્કો મારતા તેનું મોત નીપજ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચ ખાતેથી નજીવા મુદ્દે શખ્સે ધક્કો મારતા યુવાનનું મોત થયું છે. પાનોલી ગામે રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પરની આ સમગ્ર ઘટના છે. ગુજરાતમાં દારૂબંધી પર વધુ એક ભાજપ નેતાએ સવાલ ઉઠાવ્યા છે. ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારના સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી દારૂબંધી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ગુજરાતની દારૂબંધીને ભાંગી તૂટી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે દારૂના હપ્તાના પૈસા આઈપીએસ અધિકારીઓ સુધી પણ પહોંચી રહ્યા છે. તેમણે જિગ્નેશ મેવાણીને પણ આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસની સરકારવાળા રાજ્યમાં દારૂબંધી કરાવો. કે ગુજરાતમાં દારૂબંધી મેં લખ્યું પ્રમાણે ભાંગી તૂટી છે. જે પણ છે એવી છે એનો પણ ફાયદો છે. આજે ગુજરાતમાં બહેનો આપણી નીકળી શકે રાત્રે આસાનીથી સલામતીપૂર્વક, એનું કારણ જેવી તેવી પણ દારૂબંધી છે. દારૂબંધીનો પૂરો અમલ ન થાય એને માટે જે જવાબદાર લોકો છે, જે બુટલેગરો જેને આપણે કહીએ છીએ, અને એની સાથે પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ પણ સંડોવાયેલા છે. એટલે આ બધાની મિલીભગતથી ગુજરાતમાં દારૂબંધીનો જે રીતે કડક અમલ થવો જોઈએ નથી થતો. એટલે મેં લખ્યું છે કે ક્યાંય કોઈ એમ પૂછે કે ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂ મળે છે, તો આપણે એને પૂછાય કે ક્યાં ક્યાં નથી મળતો. બધી જગ્યાએ મળે છે, ઇઝીલી મળે છે. અનીતિના ધંધાની જે કમાણી છે એ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ સુધી જાય છે. જ્યારે દંડ થાય છે ત્યારે નાના કર્મચારીઓને દંડ થાય છે, અને જે આઈપીએસ અધિકારીઓ પણ આમાં સામેલ છે એમને કશું થતું નથી. તો આ બધી વિસંગતતાઓ ગુજરાતમાં દારૂબંધીના અમલ અંગેની છે. પણ એની સાથે સાથે જિગ્નેશભાઈ મેવાણી સમાજના હિતમાં કદાચ આ ઝુંબેશ ચલાવતો હોય ચોક્કસપણે, પણ એમણે સમજી લેવું પડે કે દેશમાં જે બે મોટા રાજ્યોમાં દારૂબંધી છે, ગુજરાત અને બિહાર, એ ભાજપ શાસિત છે. અને આખા દેશમાં કોંગ્રેસ હવે 3 રાજ્ય બચ્યા છે, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટક, ને જરા પણ દારૂબંધી નથી. એટલે એમને ખરેખર દારૂના દૂષણ સામે એટલો બધો રોષ હોય, એના માટે ખરેખર ગંભીર હોય, તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે. એસઆઈઆરની કામગીરીને લઈ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. એસઆઈઆરની કામગીરી દરમિયાન ગુજરાતમાં 5થી વધુ અને દેશમાં 27થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને હવે આ બીએલઓની કામગીરીના કારણે મતદાર યાદીની એસઆઈઆરમાં 5થી વધુ અને સમગ્ર દેશમાં 27થી વધુ આ કામગીરી સાથે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તમારી નીતિના અભાવના કારણે, વ્યવસ્થાના અભાવના કારણે સામાન્ય નાગરિક નહીં પણ વ્યવસ્થામાં જોડાયેલા લોકોના પણ મોત થાય. હવે ક્યારે જાગશે સરકાર? ક્યારે ચૂંટણી પંચ જાગશે? આ સવાલ એટલા માટે પૂછવામાં આવે છે કે કામના અતિશય ભારણના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની માટે ચૂંટણી પંચે તાત્કાલિકપણે વ્યવસ્થા કરવી જોઈએ. અમદાવાદ જિલ્લા કલેક્ટરના આદેશથી એસઆઈઆરને લઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીની કચેરીઓમાં 29 અને 30 નવેમ્બરના રોજ કેમ્પ યોજાશે. આપને 29 નવેમ્બર અને 30 નવેમ્બરના રોજે આપને કેમ્પ પણ ગોઠવ્યા છીએ. તો કેમ્પમાં આવીને દરેક મિત્રોને પણ મારી વિનંતી છે કે સંપૂર્ણ રીતે જે લોકો રહી ગયા છે સંપૂર્ણ રીતે ફોર્મ્સ ભરીને સંપૂર્ણ વિગતો સાથે કેમ્પમાં ફોર્મ સબમિટ કરી શકો છો. ECI નેટ કરીને એક લિંક આવ્યા છે, જેના લિંક ઉપર આપ પોતાનું નામ 2002માં ક્યાં હતું વિગતો ભરીને, અમુક વિગતો ભરીને આપ પોતાનું નામ 2002ની મતદાર યાદીમાં શોધી શકો છો. રાજકોટમાં એસઆઈઆરની કામગીરીને લઈને ધોરાજી ઉપલેટાના પૂર્વ એમએલએ લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર દયાહીન બની ગઈ છે. પ્રજાની તકલીફો વિચારવાના બદલે સરકાર પોતે જ નિર્ણય કરે છે. બીએલઓ પર અપાતા પ્રેશરને લઈને 5 બીએલઓના મોત નીપજ્યા છે. સરકાર દયાહીન થઈ ગઈ છે. સરકારી કર્મચારીઓ અને પ્રજાને પડતી તકલીફો વિશે વિચારવાના બદલે પોતે જે નિર્ણય કર્યો છે એ જ નિર્ણય સાચો, એ વાતને અહમને કારણે વળગી રહે છે. એને કારણે આખા ગુજરાતની અંદર એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયામાં બીએલઓ ઉપર
સરકારના અધિકારીઓ જે રીતે પ્રેશર ટાર્ગેટ પૂરો કરવા માટે કરી રહ્યા છે એને કારણે આજે 5મા BLAનું મૃત્યુ થયું છે. નવા સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરપ્રાઇઝ ચેકિંગ કરતા કાર્ડ વગરના અને તારીખ પૂરી થઈ ગયેલ કાર્ડના કર્મચારીઓને એન્ટ્રી રદ કરવામાં આવી છે. કોઈપણ કર્મચારી બીજા કોઈનું આઈ કાર્ડનો ઉપયોગ કરીને પંચ ન કરે તેની ખાસ નોંધ લેવામાં આવી. રાજકોટમાંથી એક હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. પરિણીત પ્રાથમિક શિક્ષક અને તેની મહિલા શિક્ષિકા મિત્રએ મળીને 35 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. યુવતીના ન્યૂડ ફોટા વિડીયો બનાવી બ્લેકમેલ કરી 4 લાખથી વધુની રકમ પડાવીનો ખુલાસો થયો હતો. તેમજ યુવતીના લગ્નના દિવસે પાર્ટી પ્લોટ સુધી પહોંચી આરોપીઓએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને લગ્ન રોકાવી દીધા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. મારા લગ્ન તોડાવ્યા છે. જ્યારે 23 તારીખે જાન આવી ગઈ હતી એ દિવસે સૌથી પહેલા પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધમકી આપી અને પેલા મને મળવા આવ્યા. મને મળીને બહાર નીકળ્યા. પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે, નહીતર હું તારો ખૂન કરી નાખીશ, કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ. એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ. મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપી. એ બાબતની ધમકી આપી અને ફરિયાદી પાસેથી વારંવાર શરીર સંબંધ બાંધવા માટે માંગણી કરી અને ફોર્સફુલી એની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે. અને સાથે સાથે આ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા બાબતે પણ ફરિયાદી પાસેથી એમણે 4,25,000 જેટલા રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા છે. અને જ્યારે ફરિયાદીના લગ્ન હતા તો આ સમયે જે બંને આરોપીઓ છે એણે કાવતરું રચી અને ત્યાં પહોંચી અને ફરિયાદી અને તેના જે મંગેતર છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ગુનાના કામે જે આરોપી છે પ્રીતિબેન ઘેટિયા તેમની અટક કરવામાં આવેલી છે. અને જે મુકેશ સોલંકી છે એ હાલ હજી પકડાયેલ નથી, એટલે એને પકડવા માટે અમારા પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ કાર્યરત છે. રાજકોટના જુબેલી ગાર્ડન પાસે કિન્નરો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો હતો. ત્યારે મીરા અને મિહિરના સતત ત્રાસથી નિકિતા એ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. હાલ નિકિતાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાંથી જ નિકિતા માસીએ એક વિડીયો જાહેર કરી મદદની માંગણી કરી છે. વિડીયોમાં નિકિતા માસી કહે છે કે મને સારું થઈ જશે તો પણ હું ફરી આપઘાત કરીશ. જે નિવેદન પછી સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. નિકિતા માસીએ ત્રાસ આપનાર કિન્નરોના નામ પણ જાહેર કર્યા હતા. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.